નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત। ડેઇલી 5 સિરીઝ અંતર્ગત આપણે આજે એક નવો વિષય ઉમેરી રહ્યા છીએ અને તે છે વ્યક્તિ વિશેષ। આ પસંદ કરવા પાછળનું કારણ પણ એવું છે કે તમને જેટલા વિષયો આવડે છે કે જેટલા વિષયો તમને પ્રિય છે, પસંદ છે, જેમ કે ઇતિહાસ હોય, ભૂગોળ હોય, બંધારણ હોય, તો આ જ વિષયો તમે વાંચ્યા કરો છો સતત અને સતત। અને મારો ઉદ્દેશ એવો છે કે તમે જે છોડો છો એવા વિષયો મારે ખાસ તમને કરાવવાના છે। આવા માર્ક્સ છે તે આપણને મળવાપાત્ર થાય તો જ આપણે પરીક્ષામાં સફળ થઈએ, નહીંતર શું બનતું હોય છે કે એક વિષય એટલો બધો સારો તૈયાર કરી નાખીએ, કદાચ આપણને કોઈ લેક્ચરર તરીકે જવાનું કહે તો આપણે જઈ શકીએ પણ પરીક્ષા પાસ થઈ શકાય નહીં। તો દરેક વિષયોને સમાંતર રૂપે આપણે વહેંચીએ છીએ અને એક વિચાર હતો કે ભાઈ વ્યક્તિ વિશેષ પણ સામાન્ય રીતે ઊંડાણપૂર્વક પ્રશ્ન પૂછાય અને આપણને તેનો જવાબ આવડે તેવું કાર્ય આપણે કરવું છે। એટલે આપણે આજથી ડેઇલી 5 સિરીઝ અંતર્ગત વ્યક્તિ વિશેષ છે તેના પણ સમય સમયે 5-5 પ્રશ્નો ભણતા રહીશું। અને આજે આપણે એક વ્યક્તિ વિશેષ તરીકે એક વ્યક્તિની પસંદગી કરી છે, તે છે રવિશંકર મહારાજ। અને રવિશંકર મહારાજ વિશે આપણે 5 પ્રશ્નો ભણવા છે અને પછી પાંચેયના જવાબો મેળવીને આપણે એનું વિસ્તૃત સંપૂર્ણ રૂપે રવિશંકર મહારાજને પણ ભણીએ। તો પ્રથમ પ્રશ્ન જોઈએ, રવિશંકર મહારાજનો જન્મ અને વતન અનુક્રમે જણાવો। અનુક્રમે લખ્યું એટલે પહેલો જન્મ હોય અને પછી વતન હોય, આવી ભૂલ ન થાય। પરીક્ષામાં ઘણી વખત આવું અનુક્રમે શબ્દ લખવામાં આવ્યો હોય તો જે પહેલું હોય એને પહેલું દેવાનું અને બીજું હોય તેને બીજું દેવાનું, ત્રીજું હોય તો ત્રીજું દેવાનું, એ રીતે યાદ રાખવાનું, અનુક્રમેનો અર્થ થાય। રવિશંકર મહારાજનો જન્મ અને વતન અનુક્રમે જણાવો। તમને આમાંથી શું લાગે છે તે તમે જોઈ શકો છો। ભેરાઈ, બિડજ, લાલી, માહિજ, રઢુ, સરસવણી, પિંગળજ, ક્ષેત્રા। આમાંથી જવાબ થશે સી, રઢુ ગામ ખાતે રવિશંકર મહારાજનો જન્મ થયેલો છે। ખેડા જિલ્લાની અંદર, ખેડા તાલુકામાં રઢુ ગામ છે ત્યાં આગળ રવિશંકર મહારાજનો જન્મ થયેલો છે। અને ખેડા જિલ્લામાં જે મહેમદાવાદ તાલુકો, તે મહેમદાવાદ પાસે જે સરસવણી ગામ છે ત્યાં તે ગામ રવિશંકર મહારાજનું વતન છે। તો ખાસ યાદ રાખી લેવાનું, પરીક્ષામાં અનેક વખત પૂછાયેલું બંને બાબતો। રવિશંકર મહારાજનો જન્મ ક્યાં થયો છે તો કે ખેડા જિલ્લામાં, ખેડા તાલુકામાં રઢુ ગામે, અને તેમનું વતન કયું છે તો કે સરસવણી ગામ, જે મહેમદાવાદ પાસે આવેલું છે। આપણે આ પ્રશ્ન છે પહેલા 5 પ્રશ્નો ભણી લઈએ છીએ અને પછી આપણે રવિશંકર મહારાજને ભણવાનું શરૂ કરીએ છીએ। એટલે આ બાબત છે તે પણ તમને આગળ સમજાવું, ક્યારે થયો, તેમના માતા પિતા કોણ હતા, તેમના પત્ની કોણ હતા, વગેરે વગેરે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, રવિશંકર મહારાજ ઉપર જેને જીવી જાણ્યું નવલકથા કોણે લખેલી છે? રવિશંકર મહારાજ ઉપર અનેક કૃતિઓની પણ રચના થયેલી છે। તો આ જેને જીવી જાણ્યું નવલકથા છે તે પન્નાલાલ પટેલ છે, તેમણે લખેલી છે રવિશંકર મહારાજ ઉપર। આમ ઝવેરચંદ મેઘાણીએ પણ લખ્યું છે અને યશવંત શુક્લએ પણ લખ્યું। તે બધી બાબતોની આપણે પછી ચર્ચા કરીએ। અહીં ખાસ યાદ રાખવાનું છે, રવિશંકર મહારાજ ઉપર જેને જીવી જાણ્યું નવલકથા પન્નાલાલ પટેલે લખેલી છે। ત્યારબાદ રવિશંકર મહારાજે કયા શહેરમાં વલ્લભ વિદ્યાલય ખોલી સમાજ સેવાના મહાયજ્ઞની ધૂણી ધખાવી હતી? તો રવિશંકર મહારાજે બોરસદ ખાતે વલ્લભ વિદ્યાલય છે તેની શરૂઆત કરી અને સમાજ સેવાના મહાયજ્ઞની ધૂણી ધખાવી હતી। રવિશંકર મહારાજે સુણાવ ખાતે પણ એક રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી અને બોરસદમાં વલ્લભ વિદ્યાલયની શરૂઆત કરી હતી। ત્યારબાદ વિનોબા ભાવે રવિશંકર મહારાજને શું કહેતા? રવિશંકર મહારાજના અનેક હુલામણા નામો છે, આપણે યાદ પણ કરીએ હમણાં થોડા સમય પછી આપણે સમજીએ ત્યારે। પણ વિનોબા ભાવે છે તે રવિશંકર મહારાજને શું કહેતા તો કે તે રવિશંકર મહારાજને સદાદાસ કહેતા હતા। વિનોબા ભાવે રવિશંકર મહારાજને સદાદાસ કહેતા હતા। ત્યારબાદ ભારત સરકારે કયા વર્ષે રવિશંકર મહારાજના સન્માનમાં ટપાલ ટિકિટ જાહેર કરી હતી? ભારત સરકારે કયા વર્ષે રવિશંકર મહારાજના સન્માનમાં ટપાલ ટિકિટ જાહેર કરી? તો તેનો જવાબ થશે વર્ષ 1984માં। આ 5 પ્રશ્નો આપણે ભણ્યા અને એના જવાબો લીધા। હવે આપણે રવિશંકર મહારાજને સમજીએ। રવિશંકર મહારાજનો જન્મ છે તે 25 ફેબ્રુઆરી 1884ના રોજ
અને તે દિવસે તિથિ હતી મહાશિવરાત્રિની. આપણે તારીખ યાદ કરીએ તો 25 ફેબ્રુઆરી 1884. તમને એમ થશે કે ભાઈ આવી તારીખ થોડી પૂછાય, ખૂબ અગત્યના વ્યક્તિ છે અને જીપીએસસી જેવા કાર્યક્રમોની અંદર પરીક્ષાઓમાં તો રવિશંકર મહારાજનું આખું જીવન ચરિત્ર છે, તેને એક અલગથી મુદ્દો આપેલો છે, તો ખાસ યાદ કરી લેવાની, યાદ રહી જ જાય અને ન રહેતો પણ પરીક્ષા સમયે આપણને લાઇટ થઈ જાય જો ક્યારેય પૂછાઈ જાય તો. 25 ફેબ્રુઆરી 1884ના રોજ મેં તમને તિથિ કીધી, મહાશિવરાત્રિના દિવસે રવિશંકર મહારાજનો જન્મ છે તે ખેડા જિલ્લામાં, ખેડા તાલુકામાં, જે અત્યારે હાલમાં રઢુ ગામ છે તે રઢુ ગામ ખાતે થયો હતો. તેમનું વતન છે તે મહેમદાબાદ પાસે આવેલું સરસવણી ગામ છે, તે તેમનું વતન છે. આ રવિશંકર મહારાજ છે તેમની મૂળ અટક છે તે વ્યાસ હતી, એટલે મૂળ નામ તેમનું આપણે કહીએ તો રવિશંકર વ્યાસ હતું, પરંતુ આપણે તેમને મહારાજ નામથી ઓળખીએ છીએ, એટલે રવિશંકર મહારાજ એવું કહેવાય છે. રવિશંકર મહારાજના જે માતા હતા તેમનું નામ નાથીબા હતું અને તેમના પિતાનું નામ પીતાંબર શિવરામ વ્યાસ હતું. માતાનું નામ નાથીબા હતું અને પિતાનું નામ પીતાંબર શિવરામ વ્યાસ હતું. રવિશંકર મહારાજ છે તેમના પત્નીનું નામ સૂરજબા હતું. આપણે એમની પ્રાથમિક વિગત લીધી તો આ રવિશંકર મહારાજ શા માટે એટલા બધા અગત્યના વ્યક્તિ થયા કે તેઓએ સમાજ સેવા ક્ષેત્રે પણ પ્રદાન કરેલું છે અને સ્વતંત્રતા સેનાની તરીકે પણ તેઓ જાણીતા છે. રવિશંકર મહારાજ પોતાનું સંપૂર્ણ જીવન છે તે ગાંધીજી અને વિનોબા ભાવેના સંદેશા વાહક તરીકે તેઓએ કામ કર્યું તેમ કહી શકાય. તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ગાંધીજી અને વિનોબા ભાવેના સંદેશા વાહક તરીકે સંપૂર્ણ જીવન કોણે કાર્ય કર્યું છે? તો કે રવિશંકર મહારાજ. રવિશંકર મહારાજ છે તેમના અનેક ઉલામણા નામો છે. અનેક ઉલામણા નામો એટલે કે આપણે તેને સાચા સંત કહીએ છીએ, મુઠ્ઠી ઉચેરો માનવી કહીએ છીએ, કરોડપતિ ભિખારી કહીએ છીએ, ગુજરાતના બીજા ગાંધી કહીએ છીએ, મૂક સેવક કહીએ છીએ, બોરિંગવાળા મહારાજ એવું પણ આપણે એમને કહીએ છીએ, દાદા ઉપનામથી પણ, હુલામણા નામથી પણ આપણે તેમને ઓળખીએ છીએ અને કળિયુગના ઋષિ પણ કહીએ છીએ. અને વિનોબા ભાવે છે તે તેમને સદાદાસ કહેતા. આટલા બધા ઉપનામો છે. તમને એમ થાય કે શા માટે આટલા બધા ઉપનામ આવ્યા હશે? તો સાચા સંત એમને કહેવાને એ જરૂરી હતું. રવિશંકર મહારાજ એટલું બધું સાદું જીવન જીવતા કે તેઓએ કાયમ એક જ ટંક ભોજન લીધું અને તે એક ટંક ભોજનની અંદર પણ, એક ટંક એટલે એક ટાઈમ, એક ટંક ભોજનની અંદર પણ તેઓ માત્ર લુખી ખીચડી જ ખાતા, બીજું કાંઈ નહીં. તમને એમ થાય કે ભાઈ હવે તો સાચા સંત કહી દેવા જરૂરી છે. રવિશંકર મહારાજ વિશે તમને એ પણ વાત યાદ કરાવું કે 1920ની અંદર રવિશંકર મહારાજના પગરખા ચોરાઈ ગયા. એક વખત તેમને ચપ્પલ હોય તે ચપ્પલ ચોરાઈ ગયા, ત્યારથી રવિશંકર મહારાજે ચપ્પલ પહેરવાનું બંધ કરી દીધું હતું, પગરખા જ પહેરવાના નહીં. આવા હતા આપણા રવિશંકર મહારાજ. આપણે જેઓને પૂજ્ય રવિશંકર મહારાજ તરીકે પણ ઓળખીએ છીએ. રવિશંકર મહારાજ છે સમાજ સેવા ક્ષેત્રે અને સ્વતંત્રતા સેનાની ક્ષેત્રે તેઓએ શું શું કામગીરી કરી તો આપણે વાત કરી શકીએ કે રવિશંકર મહારાજને આ સ્વતંત્રતા પ્રવૃત્તિ, ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં લઈ આવનાર વ્યક્તિ છે તે કઠલાલના મોહનલાલ પંડ્યા છે, જેને આપણે ડુંગળી ચોર તરીકે ઓળખીએ છીએ. ગાંધીજીએ કઠલાલના મોહનલાલ પંડ્યાને ડુંગળી ચોર કહેલું. તો આ મોહનલાલ પંડ્યા છે તે રવિશંકર મહારાજને આ સ્વતંત્રતા પ્રવૃત્તિમાં લઈ આવ્યા હતા અને રવિશંકર મહારાજે નરહરી પરીખ, મોહનલાલ પંડ્યા જેવા ક્રાંતિકારીઓ સાથે રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ પણ કરી. રવિશંકર મહારાજ છે તેમણે પગરખા ત્યાગી દીધા હતા, ચપ્પલ ત્યાગી દીધા હતા, પણ 1951ની અંદર 1951માં વિનોબા ભાવે છે તેમણે ભૂદાન ચળવળની શરૂઆત કરી, જે અત્યારે હાલમાં તેલંગાણા રાજ્ય છે ત્યાં આગળ પોચમપલ્લી ગામ છે. તે પોચમપલ્લી ગામથી વિનોબા ભાવેએ ભૂદાન ચળવળની શરૂઆત કરી. સ્વૈચ્છિક ભૂમિદાનની એક ચળવળ હતી, વોલન્ટરી લેન્ડ ડોનેટ કાર્યક્રમ આપણે કહી શકીએ, કે જે મોટા ખેડૂતોએ એમને જમીનનો 6ઠ્ઠો ભાગ છે તે દાનમાં આપવા માટે વિનોબા ભાવે છે તે અરજ કરતા હતા. આ માટે વિનોબા ભાવે 1951માં જે ભૂદાન ચળવળ શરૂ કરી ત્યારે વિનોબા ભાવેએ કીધું રવિશંકર મહારાજને કે રવિશંકર મહારાજ હવે તમારે પગરખા છે તે પહેરી લેવા
જોઈએ. કારણ કે ભૂદાન ચળવળ સમયે જમીનની દાન મેળવવા માટે એટલું બધું ચાલવું પડે કે રવિશંકર મહારાજ, હું તમને કહું કે 1955માં ભૂદાન ચળવળની એક નવી શરૂઆત થઈ અને વિનોબા ભાવે સબ ભૂમિ ગોપાલ કી તેવું જાહેર કરી દીધું હતું. ત્યારે 1955થી 58ના સમયગાળા દરમિયાન રવિશંકર મહારાજ 6000 કિલોમીટરથી વધારે ચાલ્યા અને એટલી જમીન છે તેઓએ મેળવી આપી હતી કે જેનો કોઈ હિસાબ ન થાય. તો આપણે એમને સાચા સંત કહીએ છીએ, કરોડપતિ ભિખારી કહીએ છીએ. આટલી બધી જમીન છે તેમણે દાનમાં મેળવી આપી આ ભૂદાન ચળવળ અંતર્ગત, તેમ છતાં પણ પોતાના માટે એક રૂપિયો પણ તેમાંથી ખર્ચતા હતા નહીં. એટલે આપણે કરોડપતિ ભિખારી પણ કહીએ છીએ. કળિયુગના ઋષિ પણ આપણે એમને કહી શકીએ ખરા. મૂક સેવક પણ આપણે એમને કહીએ છીએ. ગુજરાતના બીજા ગાંધી પણ કહીએ છીએ. બોરિંગવાળા મહારાજ પણ કહીએ. શા માટે બોરિંગવાળા મહારાજ કહીએ? બનાસકાંઠા જિલ્લાની અંદર જ્યારે દુકાળ થયો તે સમયે બનાસકાંઠા જિલ્લામાં એટલા બોરિંગ કરાવડાવ્યા રવિશંકર મહારાજે કે તેમને બોરિંગવાળા મહારાજ એવું હુલામણું નામ પણ આપી દેવામાં આવ્યું. ગુજરાતના બીજા ગાંધી આપણે કહીએ. કેવું જીવન હશે મિત્રો, એ તમે સમજી શકો છો કે ગાંધીજી રવિશંકર મહારાજ વિશે એવું કહેતા કે જો ઈશ્વર અદલા બદલી કરવા દે, જો ઈશ્વર અદલા બદલી કરવા દે અને તમે થોડા ઉદાર થઈ જાઓ, હું તો ઉદાર જ છું ટૂંકમાં, મને કરવા દે તો હું તમારી સાથે અદલા બદલી કરું જ તે. જો ઈશ્વર અદલા બદલી કરવા દે અને તમે થોડા ઉદાર થઈ જાઓ તો હું તમારી સાથે અદલા બદલી કરું. ગાંધીજી રવિશંકર મહારાજને આવું કહેતા. વિનોબા ભાવે છે તે પણ રવિશંકર મહારાજ વિશે એમ કહેતા કે જે કોટીના સંત તુકારામ હતા તે કોટીના આપણા રવિશંકર મહારાજ છે. રવિશંકર મહારાજ વિશે મિત્રો તમને વાત કરું તો એટલું યોગ્ય જીવન ચરિત્ર એમનું કહી શકાય કે તેમણે જે ગામમાં ચોરી થાય ને તે ગામમાં રવિશંકર મહારાજ છે તે પહોંચી જતા. ત્યાં પહોંચે અને ત્યાં ગામમાં જઈને ઉપવાસ શરૂ કરે. એક વખત એક ગામમાં ચોરી થઈ અને રવિશંકર મહારાજે ઉપવાસ શરૂ કર્યા. ત્યારે થોડા સમયમાં જ તે ચોર છે એનું હૃદય પીગળી ગયું કે ભાઈ મેં ચોરી કરી છે, હું ચોરી કબૂલીશ નહીં તો આ વ્યક્તિના પ્રાણ છે તે જતા રહે. એટલા માટે તે ચોર છે તેણે પોતાની ચોરી કબૂલી અને રવિશંકર મહારાજ પાસે પ્રતિજ્ઞા પણ લીધી કે હવે ક્યારેય ચોરી નહીં કરું. આવી જ રીતે એક વખત બીજે ચોરી થઈ અને ચોર છે તે કોઈ રવિશંકર મહારાજના લાંબા સમય સુધી ઉપવાસ ચાલ્યા. તે સમય પણ એમ કહેવાય છે કે રવિશંકર મહારાજે ઉપવાસ શરૂ કર્યા અને ચોર છે એ લાંબા સમય સુધી તેણે ચોરી કબૂલી નહીં. રવિશંકર મહારાજે ઉપવાસ પણ શરૂ રાખ્યા. અંતે ચોરનું હૃદય પીગળ્યું લાંબો સમય જતાં કે ભાઈ આ વ્યક્તિના પ્રાણ જતા રહે એની પહેલાં હું મારી ચોરી છે એ કબૂલી લઉં. આટલું સાચું જીવન છે આ લોકોનું હતું. ત્યાં સુધીની વાત કરું કે બહારવટિયાઓ હોય, ડાકુ જેને આપણે કહેતા પહેલાંના સમયગાળાની અંદર, શોલે મૂવીની અંદર તમે સૌએ ગબ્બરને તો જોયો જ હશે. આ ડાકુ કહેવાતા જે બહારવટાનું કામ કરતા તેનો ભેટો એક વખત રવિશંકર મહારાજ સાથે થઈ ગયો. સામાન્ય માણસ હોય ને તો થરથરી ઉઠે, ઘણાને તો એટેકે આવી જાય જો આવા એક બંદૂકોથી લજ તમે એક જોયા હોય કોઈ બહારવટિયાઓને, એમ થાય કે હમણાં મારી નાખશે. તેમ છતાં પણ રવિશંકર મહારાજ આ બહારવટિયાનો ભેગો થયો ત્યારે ડર વગર એ બહારવટિયાને બેસાડ્યા અને એમને વાત કરી કે તમારે આ ગાંધીજીએ જે સ્વતંત્રતાની પ્રવૃત્તિ શરૂ કરેલી તેમાં તમારે યોગદાન આપવું જોઈએ, આવું બહારવટું ન કરવું જોઈએ. તમે બધા આટલા બહાદુર છો તો તમારે દેશને આઝાદી મેળવવાની અંદર મદદ પૂરી પાડવી જોઈએ. તો આ બહારવટિયાઓના દિલમાં પણ રવિશંકર મહારાજ છે તેમણે દીવા પ્રગટાવ્યા હતા એમ કહી શકાય. અને આ બહારવટિયાઓને સમજાવવામાં રવિશંકર મહારાજ સફળ થયા. ત્યારથી એમ કહેવાય છે કે ગુજરાતના અનેક ડુંગરો છે એ ખોદી નાખ્યા. કોતરોમાં જઈને રવિશંકર મહારાજ આવા જેટલા બહારવટિયા મળ્યા તેને ગાંધીજીની આ સ્વતંત્રતા ચળવળની વાત કરી અને તેઓને યોગદાન આપવા માટે પણ વિનંતી કરી. ઝવેરચંદ મેઘાણી છે તેમણે આ બહારવટિયાઓના દિલની અંદર જે રવિશંકર મહારાજે દિલમાં જે દીવા પ્રગટાવ્યા તે અનુસંધાને એક કૃતિ પણ લખેલી છે. રવિશંકર મહારાજનું જીવન ચરિત્ર માણસાઈના દીવા રવિશંકર મહારાજ ઉપર કોણે લખેલું છે તો કે ઝવેરચંદ મેઘાણીએ. તેવી જ રીતે પન્નાલાલ પટેલ છે તેમણે રવિશંકર મહારાજ ઉપર આપણે પ્રશ્ન જોયો, જેને જીવી જાણ્યું તે નવલકથા લખેલી છે. અને યશવંત શુક્લ છે તેમણે વાત્સલ્ય મૂર્તિ
રવિશંકર મહારાજ કૃતિ છે તેની રચના કરેલી છે. તો આપણે ગુજરાતના આવા બીજા ગાંધી પણ તેને કહી શકીએ, કળિયુગના ઋષિ પણ કહી શકીએ, તેમને દાદા પણ કહેવાય છે. રવિશંકર મહારાજે અનેક સેવા કાર્યો કર્યા. જો આ સેવા કાર્યોની આપણે અન્ય વાતો કરીએ તો 1907ના વર્ષની અંદર બ્યુબોનિક પ્લેગ ફાટી નીકળ્યો હતો. 1907ના વર્ષમાં બ્યુબોનિક પ્લેગ, મરકીનો રોગ ફાટી નીકળ્યો. તે સમયે લોકો છે તે અગ્નિ સંસ્કાર કરવા માટે જવાનું ટાળવા લાગ્યા હતા કે ભાઈ તેમના કોઈ સ્નેહીજનોનું નિધન થયું હોય તો અગ્નિ સંસ્કાર અંતિમ વિધિ પણ કરવા નહોતા જતા. તે સમયે રવિશંકર મહારાજ છે તે આગળ આવ્યા અને તેમણે આ શબો છે તેમનું અગ્નિ સંસ્કાર અંતિમ વિધિ કરવાનું કાર્ય છે તેને પણ ઉપાડ્યું. રવિશંકર મહારાજ ખેડા જિલ્લા આસપાસ સમાજ સેવાનું કાર્ય કરતા. ગાંધીજી છે તેમણે જે દાંડીકૂચ કરી એટલે મીઠાના કાયદાનો ભંગ કર્યો તો લસુંદરાની ખાડીની અંદર રવિશંકર મહારાજે પણ મીઠું પકવી અને મીઠાના કાયદાઓના ભંગ તો કર્યા જ, પણ સાથે સાથે એમ કહી શકીએ ખેડા આસપાસના જિલ્લામાં જે સમાજ સેવાનું કાર્ય કરતા તે સમયે એક ભૂપતસિંહ ઠાકોર નામના વ્યક્તિ છે, તેમની એક વાત તમને કરું. ભૂપતસિંહ ઠાકોર છે તેમને અફીણની ટેવ હતી, અફીણના તેઓ બંધાણી હતા. એટલા માટે રવિશંકર મહારાજે આ ભૂપતસિંહ ઠાકોરના ઘરે જઈ અને ટેક નાખી કે ભૂપતસિંહ તમારે મારું માન રાખવાનું છે અને તમારે અફીણ છોડી દેવાનો છે. પહેલાંના સમયગાળાની અંદર જ્યારે આવી ટેક નખાય ત્યારે ના કેમ પાડવી એવો પ્રશ્ન થઈ જતો. એમાંય રવિશંકર મહારાજ જેવું ચરિત્ર હોય સામે, એટલે ભૂપતસિંહ ઠાકોરે ત્યારે તો હા પાડી દીધી. પણ 5-7 કલાક થઈ એટલે ભૂપતસિંહ ઠાકોર છે તે થોડા પીડાવા લાગ્યા અફીણ વગર અને તેમણે અફીણ ફરી શરૂ કર્યો. અને જ્યારે રવિશંકર મહારાજ થોડા સમય પછી પાછા એ ગામમાં પસાર થતા હતા અને રવિશંકર મહારાજ તે ભૂપતસિંહ ઠાકોરની ખબર અંતર પૂછવા ગયા અને પૂછ્યું કે ભૂપતસિંહ કેમ ચાલે છે અફીણ વગર, બધું બરાબર ચાલે છે ને? ત્યારે ભૂપતસિંહ કીધું અરે માંડ બચ્યો કે અફીણ વગર. ત્યારે રવિશંકર મહારાજ એટલું બોલ્યા કે ભૂપતસિંહ તમે તો અફીણના ગોઠણીએ પડી ગયા. અને એ વાત છે એ ભૂપતસિંહને કાળજે લાગી અને ભૂપતસિંહે ત્યારથી અફીણ છે તેને સદંતર રૂપે છોડી દીધું. આવા અનેક સમાજ સેવાના કાર્યો છે તે રવિશંકર મહારાજ છે તેમણે કરેલા છે. રવિશંકર મહારાજ તો ઠીક, તેમના પુત્ર છે જે પંડિત મેઘાવ્રતજી, તે પંડિત મેઘાવ્રતજીએ પણ આપણા ગુજરાતમાં ગુજરાત નેત્ર રાહત મંડળ છે તેની સ્થાપના કરેલી છે. સ્વતંત્ર સેના અંતર્ગત આપણે દેશની સ્વતંત્રતા પ્રવૃત્તિઓ બાબતે જો આપણે રવિશંકર મહારાજની વાત કરીએ તો એમ કહી શકાય કે રવિશંકર મહારાજ છે તેમનો આપણે વાત કરી કે સ્વતંત્રતા પ્રવૃત્તિમાં લઈ આવ્યા હતા તો કઠલાલના મોહનલાલ પંડ્યા, પણ ગાંધીજી સાથેનો સૌ પ્રથમ રવિશંકર મહારાજનો મેળાપ ક્યારે થયો તો કે જે 22 માર્ચ 1918ના રોજ જે ખેડા સત્યાગ્રહ થયો, ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ એટલે ખેડા સત્યાગ્રહ, તે ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી અને રવિશંકર મહારાજ છે તેમનો મેળાપ છે તે થયો હતો. અનેક વખત રવિશંકર મહારાજ છે તેમણે જેલવાસ પણ ભોગવ્યો. 1923ની અંદર બોરસદના લોકો ઉપર જે વધારાના પોલીસ ખર્ચની જવાબદારી નાખવામાં આવી, જેને આપણે હેડિયા વેરો કહીએ છીએ, આ હેડિયા વેરા માટે થયેલા બોરસદ સત્યાગ્રહ સમયે પણ રવિશંકર મહારાજને જેલવાસ થયો. 1930ની સવિનય કાનૂન ભંગ ચળવળ અંતર્ગતની દાંડીકૂચ સમયે પણ જેલવાસ થયો. 1942ના હિન્દ છોડો આંદોલન સમયે પણ રવિશંકર મહારાજને જેલવાસ થયો. રવિશંકર મહારાજ જેલની અંદર પણ કેદીઓ હોય એને ગામથી ગીતા સમજાવતા અને રવિશંકર મહારાજ કહેતા ગાંધીજી તો શિલ્પી છે. શું કહેતા? ગાંધીજી તો શિલ્પી છે અને આપણા સૌનું જેલમાંનું તપ છે તે આઝાદીનો સૂરજ ઉગાડશે. રવિશંકર મહારાજ છે તેમણે અનેક સ્વતંત્રતા પ્રવૃત્તિઓની અંદર પણ કાર્ય કર્યું અને તેઓએ સુણાવની અંદર રાષ્ટ્રીય શાળાની સ્થાપના કરી હતી અને બોરસદમાં પણ વલ્લભ વિદ્યાલયની સ્થાપના કરીને સમાજ સેવાનો એક મહાયજ્ઞ છે તેની ધૂણી દખાવી હતી. રવિશંકર મહારાજ છે 1952ની અંદર ચીન ખાતે ચીનના પેકિંગ ખાતે યોજાયેલી વિશ્વ શાંતિ પરિષદ છે તેમાં પણ તેઓએ હાજરી આપી હતી. રવિશંકર મહારાજ છે તેમનો જન્મ આપણે યાદ કર્યો કે 25 ફેબ્રુઆરી 1884, પરંતુ તેમનું નિધન છે તે 1 જુલાઈ 1984ના રોજ થયું. જન્મ રઢુ ગામે અને 1 જુલાઈ 1984ના 100 વર્ષ જીવ્યા. તમે જોઈ શકો છો 1884માં જન્મ અને 1984માં નિધન છે તે બોરસદ ખાતે
થયું હતું. આપણા ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન છે અમદાવાદમાં 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમની અંદર ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન પણ રવિશંકર મહારાજના હાથે થયું. અને જ્યાં સુધી રવિશંકર મહારાજ જીવ્યા ત્યાં સુધી એમ કહેવાય છે કે દરેક ગુજરાતનો મુખ્યમંત્રી છે તે રવિશંકર મહારાજના આશીર્વાદ મેળવવા જતો હતો. રવિશંકર મહારાજ પાસે શા માટે આશીર્વાદ મેળવવા જવું પડે આપણે? કારણ કે 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન છે તે રવિશંકર મહારાજના હાથે થયું અને પદાધિકારીઓની શપથવિધિ પણ રવિશંકર મહારાજના હાથે થઈ હતી. એટલે જ્યારથી ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી રવિશંકર મહારાજ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી ગુજરાતના દરેક મુખ્યમંત્રીઓ છે પોતાની શપથવિધિ પછી રવિશંકર મહારાજના આશીર્વાદ મેળવવા માટે પણ જતા હતા. રવિશંકર મહારાજ છે તેમના વિશે તમને હજી વાતો યાદ કરાવું કે ગુજરાત સરકાર છે તેમનો જે સમાજ કલ્યાણ વિભાગ છે તે સમાજ કલ્યાણ વિભાગ વિકસતી જાતિ ક્ષેત્રે કલ્યાણ કાર્ય કરનાર કોઈ વિશિષ્ટ કલ્યાણ કાર્ય કરનાર વ્યક્તિને ₹1 લાખનો રવિશંકર મહારાજ પુરસ્કાર, રવિશંકર મહારાજ એવોર્ડ પણ આપે છે. રવિશંકર મહારાજ પુરસ્કાર કેટલા રૂપિયાનો છે? કે ₹1 લાખનો. અને કયો વિભાગ આપે છે? ગુજરાત સરકારનો સમાજ કલ્યાણ વિભાગ. શા માટે? તો કે ભાઈ વિકસતી જાતિ ક્ષેત્રે વિશિષ્ટ કલ્યાણ કાર્ય કરનાર વ્યક્તિને તેનાથી સન્માનિત કરવામાં આવે છે. 8 ઓગસ્ટ 1956ના રોજ મહાગુજરાત આંદોલન અંતર્ગત કોંગ્રેસ ભવન સામે ગોળીબારી થઈ. એમાં પૂનમચંદ, કૌશિક વ્યાસ, સુરેશ ભટ્ટ, અબ્દુલભાઈ જેવા વિદ્યાર્થીઓ છે શહીદ થયા. તે સમયે પણ રવિશંકર મહારાજે એવું ઉચ્ચાર્યું હતું કે ગાંધીજી કહેતા કે અંગ્રેજોના ગયા પછી ગોળીઓથી તમે લખોટીની જેમ રમી શકશો, પરંતુ તેની કોઈ અસર થઈ નહીં. ગોળીબારથી મને 1 માસ સુધી ખાવાનું ભાવ્યું નથી. આવું રવિશંકર મહારાજે ઉચ્ચાર્યું પણ હતું. તો મિત્રો, આ વાતો આપણે રવિશંકર મહારાજ વિશે કરી અને 5 પ્રશ્નો છે તે દરેકના જવાબ છે તે તમને હવે મળવાપાત્ર થઈ ગયા છે. આપણે વાત કરી કે 1984માં રવિશંકર મહારાજનું નિધન થયું અને તે પ્રસંગે ભારત સરકારે 1984માં તેમના સન્માનની અંદર ટપાલ ટિકિટ પણ જાહેર કરી. ત્યારબાદના આપણે દરેક પ્રશ્નો છે તેને જોઈ લઈએ છીએ કે વિનોબા ભાવે છે તે રવિશંકર મહારાજને સદાદાસ કહેતા હતા. રવિશંકર મહારાજે કયા શહેરમાં વલ્લભ વિદ્યાલય? તો કે સુણાવમાં એક રાષ્ટ્રીય શાળા સ્થાપી હતી અને બોરસદ ખાતે વલ્લભ વિદ્યાલયની સ્થાપના કરી હતી. રવિશંકર મહારાજ ઉપર જેણે જીવી જાણ્યું તો કે પન્નાલાલ પટેલ છે. તેઓએ જેણે જીવી જાણ્યું લખેલું છે. ઝવેરચંદ મેઘાણીએ જીવન ચરિત્ર લખેલું છે, તેનું નામ છે માણસાઈના દીવા. અને યશવંત શુક્લ છે તેમણે વાત્સલ્ય મૂર્તિ રવિશંકર મહારાજ લખેલું છે. રવિશંકર મહારાજનો જન્મ આપણે વાત કરી રઢુ ગામ ખાતે અને સરસવણી તેમનું મૂળ વતન હતું. અને નિધન છે તે 1 જુલાઈ 1984ના રોજ બોરસદ ખાતે થયું હતું. અને આપણે ત્યાં સુધીની વાત કરી કે તેમના પુત્ર છે પંડિત મેઘાવ્રતજી, તેમણે ગુજરાત નેત્ર રાહત મંડળની પણ સ્થાપના કરેલી છે. થેન્ક યુ.